हम औढर दानी हैं, दुनिया को देने वाले हम हैं, औढर दानी है। दानी किसी के पास मांगने नहीं जाता, हम औढर दानी है। जे दानी माणस होय ने कई मांगवा जई भूंडो लागे। ભગવાને કીધું હું તો દેવા વાળો છું, કોઈની પાસે માંગુ નહીં. અને બીજું, હું સોનાનો મુકુટ પહેરું, હું સોનાનો મુકુટ પહેરું, કોઈ દી સોનાનો મુકુટ પહેરું નહીં. અને હવે સોનાનો મુકુટ પહેરવા માંડું તો એનાથી કેટલા બધા દોષ થાય. સોનાનો મુકુટ પહેરું તો મારા ઉપર સોનાનો મુકુટ જોઈને બીજાને જોવા વાળાને ઈર્ષા થાય. કાલ સુધી તો આના માથામાં કાંઈ નહોતું ને હવે પેણવા ગયો ને રાજાની દીકરીને હાર પેણે છે, જો હોનાના મુકુટે થઈ ગયા. જેની પાસે કાંઈ ન હોય ને અચાનક જ એવું આવી જાય પછી બળતરા થાય ને ગામને. જેની પાસે હોય એનું તો બરાબર છે, સમજાય કે ના આની પાસે તો પહેલેથી છે. પણ જેની પાસે કાંઈ ન હોય ને અચાનકથી એની પાસે આવી જાય પછી બીજાને ઈર્ષા થાય. तो मैं मुकुट सोने का धारण करूं, वो देखकर सामने वालों में ईर्षा का भाव आए और मैं मुकुट धारण किए हूं ये सोचकर मेरे अंदर अहंकार का भाव आए. तो एवा घरेણા કે જેને જોઈને બીજાને ઈર્ષા થાય અને આપણા મનમાં અભિમાન આવે. મહાદેવ કે મારે એવા ઘરેણા પહેરવા જ નથી. જે ઘરેણા પહેરીને બીજાના મનમાં ઈર્ષા થાય, મારા મનમાં અભિમાન આવે, એવા ઘરેણા મારે પહેરવા નથી. મહાદેવ કહે છે. પણ હવે વરરાજા તરીકે તો બાપજી કેમ કરશું બાબા, ક્યાં કરેંગે?